સત્યભામા કોણ હતા? એ ભગવાનના અષ્ટપટરાણી 16,000 હતા, પણ મુખ્ય અષ્ટપટરાણી હતા. અને એમાં સત્યભામા બહુ સુખી પરિવારમાંથી આવેલા. બહુ સુખી એટલે તમારા કરતાં સુખી, એવા સુખી પરિવારમાંથી આવેલા. ક્યારેક તો ભાઈ એવું થાય ને કે હું કાંઈ જેવા તેવા પરિવારમાં નથી આવી, આવડા મોટા પરિવારમાંથી વરી છું ભગવાનને. તો બીજી એમાં શોખ કહેવાય. બહુ પત્ની હોય ને એટલે આ પત્ની બીજી પત્ની માટે શોખ કહેવાય. તો આ બધીને બતાવી દઉં કે હું કોણ છું, કયા પરિવારમાંથી આવી છું, બતાવી દેવાની વાત છે. શું છે? નારદજીને શું તે આવું થયેલું. તુંબરુએ ગાન કર્યું, ભગવાને વસ્ત્ર અલંકાર આવ્યા, તો નારદજીને એમ થયું હું કંઈ તુંબરું કરતા કમ છું, ભગવાનને બતાવી દઉં. કોને? બોલો. અને કેટલા વર્ષ સાધના કરી? 7 મન્વંતર. એક મન્વંતર એટલે કેટલું થતું છે? એક મન્વંતર એટલે 8 અબજ અને 64 કરોડ, ત્યારે એક મન્વંતર થાય. એવા 7 મન્વંતર સુધી શીખ્યા. બોલો, શિક્ષક કેવડા મોટા. છતાંય ભગવાન પાસે ગાયું. ભગવાન કે તુંબરું જેવું નથી હજી, હું કરું. પછી થાક્યા, થાકીને બોલો સત્યભામાને એમ થયું બતાવી દઉં એમ. એણે પોતાના પિયરમાંથી હોનાની ઈંટું મગાવી. હોનાની ઈંટું મગજમાં આવે છે? કલર કરેલ નહીં હોના જેવો, રિયલ હોનાની ઈંટું મગાવી. અને કૃષ્ણ ભગવાને કીધું મારે તમારી તુલા કરવી છે, ભવ્ય મહોત્સવ કરવો છે, બધા જોવે એમ. અને ભગવાન ના તો ન પડે, તમે ના પાડી શકો? ભગવાન કે સારું. પછી ત્રાજવા મગાવ્યા, અને એક ત્રાજવામાં ભગવાનને બેહાર્યા, બેહવું પડે. બેઠા. બીજા ત્રાજવામાં એક ઈંટ મૂકી, બીજી મૂકી, ત્રીજી મૂકી. ભગવાનનો વજન હતો એના કરતાં ઝાઝો વજન ઈંટોનો થઈ ગયો, પણ તોય ભગવાનનું પલ્લું ઊંચું ન થાય. હવે ધીરે ધીરે હવા ઈંટ મૂકી તો ઈંટું થઈ રહી. શું કરવું હવે? લોકમાં કહે ને કાપો તોય શું કરવું હવે? આમાં કે હાથ નથી આવતું. આ બોટાદના ભગા શેઠ ગાડું ભરીને લાડુ લઈને આવ્યા, ગરડા. મહારાજને કે મહારાજ આ લાડુ લઈને આવ્યો છું, અને બાકી દાળ ભાત શાક બધું બનાવો, ખર્ચો હું આપી દઈશ, મારે બધાને તમને સંતો જમાડવા છે. મહારાજ કે ભગા શેઠ એમ કરો, આ મંદિરના કામ ચાલે છે, આટલા બધા પાર્ષદો સંતો મજૂરો કામ કરે છે, તો આ લાડુ આપણે રાખી મૂકીએ, 7-8 દી નાસ્તામાં હાલશે. અને તમારે જે દાળ ભાત શાક બનાવો એ પૈસો હતી મંદિર વાપરી નાખીએ, માટે રહેવા દો. ના મહારાજ. મહારાજ 2-3 વાર કીધું કે ના મહારાજ રસોઈ બનાવો, આ લાડુ છે, અને તમે પોતે પીરસવા નીકળો. મહારાજ કે રસોઈ તો કરશું પણ મારું પીરસવું રહેવા દો. અરે પણ મારા ગાડું ભરી 3 દી હાલે એટલા લાડુ છે. મહારાજ કે તોય અમે પીરસીએ એટલે ખૂટે. રસોઈ બનાવી મારે તમે પીરસો, મારે મહારાજ કે મારું પીરસવું રહેવા દે, છતાં પીરસું. 1 વાર 2 વાર તો ખૂટ્યું. મહારાજ કે લા જો આજે આ ભૂખ્યા છે લાડુ. ભગા શેઠ કે મહારાજ ખૂટે એમ નહોતું, પણ તમારે ખૂટવાડી મારી લાજ લેવી હતી. આટલો ખર્ચો કરીને રાજીપો ન મેળ્યો, અને આબરૂ ગઈ, રાજીપો ન મેળ્યો. એમ દેખાડી દેવું હતું ને. તો આ દેખાડી દેવા સોનાની ઈંટું તો મૂકીને પલ્લું ઊંચું જ ન થાય, ઊંચું જ ન થાય. કેમ છે તમારે પલ્લું ઊંચું થયું નથી થયું? હજી નથી થયું. દુનિયામાં કોઈ દી દુનિયામાં પલ્લું ઊંચું નથી થાય. જ્યાં 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 અહમ મમત્વ છે ત્યાં પલ્લા કોઈ દી. એ વખતે રૂકમણીજી જોયું કે સત્યભામા હવે શું કરવું, વાતાવરણ ગમગીન થઈ ગયું. એ વખતે સત્યભામા એટલે રૂકમણી દોડી તુલસીનું પાંદડું લઈ અને સામે ઈંટું ઉપર મૂક્યું, અને ભગવાનનું ત્રાજવું થઈ ગયું ઊંચું. તાલીઓ પડી. કે તમારે જ પાડવાની, અને આબરૂ રહી ગઈ. પણ તુલસીને પાંદરે રોખાણા ઈંટુથી, કારણ કે ઓલામાં અહમ હતો ને આમાં દૈન્ય ભાવ હતો, થયું. ત્યારે ગમે એટલું ઠાકોરજીને કરશું તોય
પણ પત્રમ પુષ્પમ ફલમ તોયમ